નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગાંધીનગરના ડભોડાના ફિરોઝપુર ખાતે દંપતીને બંધક બનાવી લૂંટ કરનાર ગેંગના 2 સાગરીતો ઝડપાયા। ગત 6 માર્ચના રોજ રાત્રિના સમયે ગાંધીનગરના ડભોડા પોલીસ મથકની હદમાં આવેલા ફિરોઝપુર ખાતે રાત્રિના સમયે દંપતીને માર મારી બંધક બનાવી લૂંટારૂ ટોળકીએ દંપતીએ પહેરેલા સોના ચાંદીના દાગીના તેમજ તિજોરીમાં મૂકેલા દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। બનાવને પગલે પંથકમાં હાહાકાર મચી ગયો હતો અને સમગ્ર મામલે ડભોડા પોલીસે ફરિયાદ નોંધી લૂંટારાઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી હતી। ભૂતકાળમાં દાહોદ જિલ્લાની કેટલીક ગરફોડ લૂંટધાડ કરતી ગેંગની સંડોવણી બહાર આવી હતી, જેને પગલે ગુના સંબંધિત ગાંધીનગર પોલીસ દ્વારા દાહોદ પોલીસનો સંપર્ક કરી ઘટનાની જાણ કરી હતી। તેને પગલે દાહોદ એલસીબીની ટીમ આ પ્રકારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો તેમજ લૂંટધાડમાં સંડોવાયેલા ઈસમોની બાતમી મેળવી પોલીસની ટીમે તપાસ કરી હતી। તે દરમિયાન દાહોદના નસીરપુર નજીક 2 ઈસમો શંકાસ્પદ હાલતમાં ઊભેલા હોવાની બાતમી મળતા એલસીબીની ટીમ પહોંચી હતી। પોલીસને જોતા જ બંને ઈસમોએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। दाहोद जिला लोकल क्राइम ब्रांच टीम के आज बहुत अच्छा डिटेक्शन અને रिकवरी का कामगिरी हुआ है। जो गांधीनगर जिला डबोड़ा पुलिस स्टेशन विस्तार में फिरोजपुर गांव में 7 तारीख अर्ली मॉर्निंग लगभग 1:30 बजे एक धाड़ हुई है, जिसमें उनके एफआईआर के हिसाब से 10 जितना लोग एक कपल को बांध के मार के वहां से पैसा, चांदी और सोना लूटा गया था, जिसका माहिती हमको गांधीनगर पुलिस के द्वारा मिली थी। जिसके बाद हमारे एलसीबी लोकल टीम ने यहाँ का लोकल इंटेलिजेंस जो बातमीदार है लोकल लेवल पे उन हमारा सोर्सेस है उन सभी को जागृत किया और इस केस के माध्यम से जो भी पुराना ऐसे केसेस में पकड़े गए उन सभी के ऊपर हमारा वॉच किया गया, जिसके कारण इस बातमी से आज हमारे एलसीबी ब्रांच का पीआई और पीएसआई का बातमी के हिसाब से हमको ये बातमी मिली कि इस केस में 2 जो आरोपी है वो होने की संभावना जो दाहोद रूरल विस्तार में गरबाड़ा चौकड़ी के पास आने का संभावना है। इस माहिती मिलने के बाद हमारे लोकल क्राइम ब्रांच का एक टीम वहां गई है और 2 आरोपी को मुद्दामाल के साथ पकड़ी गई है, जिसमें एक का नाम है विनोद भाई लाला भाई भाबोर मातवा गांव से, दूसरा है जेशन भाई मुकेश भाई नागजी भाई भाबोर, ये चरचोड़ा वेड़फली से। दोनों जो विनोद भाई लाला भाई भाबोर है जिसके अगेंस्ट अभी तक 10 गुना अभी तक अलग अलग जिला महसाणा, पंचमहाल, पाटण, वडोदरा, गांधीनगर और दाहोद में 10 जितना गुना उनके अगेंस्ट ऑलरेडी रजिस्टर्ड है और जेशन भाई के अगेंस्ट लिमड़ी में एक गरफोड़ का रजिस्टर है। ये सारे लोग अभी कुछ दिनों पहले ही ये विनोद भाई भाबोर अभी वडोदरा जेल से बाहर आए। इसमें हमको मुद्दामाल रिकवर किया है पूरा मिला के अराउंड 2,75,000 सोनी चांदी और रोकड़ा मिला के हमने रिकवर किया है, जिसमें से 34,000 हमको रोकड़ा मिला है। परंतु पोलीस कोर्डन કરી બંનેને ઝડપી લઈ તપાસ કરતા તેમની પાસેથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના અને મકાનના દરવાજા તોડવા માટે ઉપયોગમાં લેવાતો લોખંડનો સળિયો પણ મળી આવ્યો હતો। પોલીસની પૂછપરછ તેઓએ કબૂલાત કરી હતી કે ગાંધીનગરના ડભોડાના ફિરોઝપુર ખાતે તેમજ અન્ય સાગરીતો સાથે મળી લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી। ઝડપાયેલા ઈસમો પૈકી એક ગરબાડા તાલુકાના માતવા ગામનો વિનોદ ભાભોર તેમજ બીજો ગરબાડા તાલુકાના છછોડા ગામનો જેશન ઉર્ફે મુકેશ ભાભોર હોવાનું સામે આવ્યું હતું। બંનેની અંગઝડપી દરમિયાન પોલીસને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત રૂપિયા 2,75,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો। પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આ ગેંગમાં સામેલ અન્ય સભ્યોની પણ શોધખોળ હાથ ધરી છે। બંને ઝડપાયેલા પૈકી વિનોદ ભાભોર સામે અગાઉ લૂંટ, ચોરી, હથિયારના 10 જેટલા ગુના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા છે, જ્યારે જેસન ઉર્ફે મુકેશ સામે લીમડી પોલીસ મથકે એક ગુનો નોંધાયેલો છે। આમ ગાંધીનગરમાં થયેલ લૂંટનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢવામાં દાહોદ એલસીબીને સફળતા મળી હતી।